હેલો દોસ્તો, કરો રાજકોટ ફોલો લાઈક. હાલ એક અર્જન્ટ સમાચાર છે મિત્રો, આપ મિત્રો સુધી થોડીક અપેક્ષાએ આપને આ ફેસબુક લાઈવ કરી છે. હાલ CHC વડિયા હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ ચાલુ છે. કેમ કે ગોંડલ બાવર બરવાળા એક દર્દી જેઓને લોહીની તાતી જરૂર છે, 60 બોટલની જરૂર છે. તો મિત્રો, રક્તદાન કરવા ઈચ્છતા મિત્રો અથવા લાગણીશીલ કોઈનો જીવ બચાવવા માટે આ લોહી માણસનું જ લોહી હાલે, ક્યાંય આ બનતું નથી. તો મિત્રો, રક્તદાન માટે ફટાફટ વડિયા હોસ્પિટલ ખાતે પહોંચો અને આપનું આપેલું લોહી દર્દી સુધી પહોંચી શકે. તો મિત્રો, આપણે વિગતથી પણ જાણીએ એમના સંબંધી પાસેથી કે ભાઈ શું રિયાલિટી છે. કરો રાજકોટ ફોલો લાઈક. હાલ આપણે એમના સંબંધી પાસે ઊભા છીએ. શું નામ તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ દલજીભાઈ ડોલરિયા. કોના માટે લોહીની જરૂર છે? સસરા માટે. સસરા માટે. ક્યાં દાખલ છે? ગોંડલ. તો હાલ કેટલા બોટલ લોહીની જરૂર? 60 બોટલની જરૂર છે. 60 બોટલની જરૂર છે. તો આપ અત્યારે શું આયોજન કર્યું છે? હવે એક નાનો એવો કેમ્પ રાખ્યો છે, જેટલી બોટલ થાય એટલી. સરસ. આ વડિયા ખાતે એક નાનો એવો કેમ્પ રાખ્યો. તો લોહી આપવાથી કોઈનું જો જીવન બચતું હોય તો 100%ની વાત છે કે ભાઈ આવવું જોઈએ. તો મિત્રો, આપ સમજી શકો છો, જો લોહી દાન કરવા ઈચ્છતા હો, ન ઈચ્છતા હો અને એમ થાય કે ભાઈ મારે કોઈકના જીવ બચાવવામાં મદદ કરવી છે, તો આવો અને રક્તદાન કરો. આ કેમ્પ સામાન્ય જે હોય એવો કેમ્પ નથી. ખરેખર દર્દી પીડાય છે ગોંડલ ખાતે અને આપણે લોહી આપી અને એનું જીવન બચાવવાનો પ્રયાસ કરવાનો છે. હાલ કેમ્પ ચાલુ જ છે. કેમ્પમાં 2-4 મિત્રોએ રક્તદાન પણ કર્યું અને રક્તદાન ચાલુ પણ છે, જો આપ જોઈ શકો છો. મામલતદાર સાહેબ ક્યાં આવ્યા ગયા? હા, તમે તો છો ને સાહેબ? સાહેબ, રક્તદાન કર્યું? બસ ઉભા છે, હવે દેવાનું જ છે. મામલતદાર છે, પુરવઠા મામલતદાર સાહેબ, જેને પણ એક લાગણી અને એક સમાજ માટે કંઈક કરવું મામલતદાર છે. ઓફિસ તમામ સ્ટાફ અહીંયા હાજર છે. હા, એ ગયો બસ આખો મામલતદાર સ્ટાફ છે. ઓફિસ તમામ સ્ટાફ અહીંયા હાજર છે. સરસ સરસ. તો મિત્રો, જેટલી વહેલી તકે મામલતદાર ગુર્જરભાઈ એ પણ છે. રક્તદાન કરવા આવી શકો તો આવો. તુષારભાઈ ઘણાતરા પણ છે. તુષારભાઈ શું કહેશો? બ્લડની જરૂર પડી છે, ઇમરજન્સી. મારી સામે તો શું કહેશો લોકોને? આવે છે બ્લડ, ઘણા અપીલ કરીએ છીએ કે બ્લડ તાત્કાલિક આપવા આવો. બ્લડ કેમ્પ ચાલુ છે હાલ. ઇમરજન્સી એક બ્લડ બોટલની 20 થી 25 બોટલની જરૂર છે. આમ તો 60 બોટલની 60 જરૂર. બોટલની જરૂર છે ઓલરેડી. જેટલી થાય આપણાથી એટલી બનતી મહેનત કરીએ છીએ. સરસ. ચાલો મિત્રો, ફટાફટ રક્તદાન માટે પહોંચો. જો આ રક્તદાન ચાલુ જ છે, મિત્રો કરી રહ્યા છે. ક્યાંથી આવો છો તમે? અમે રક્તદાન માટે જ આવ્યા છો. તમને ખબર પડી હશે કે આ તકલીફ છે. ચીમનભાઈ મિત્ર છે અમારે. ભાઈ 3 જણા આવ્યા. 3 મિત્રો આવ્યા છો. સરસ. ચાલો, વડિયા સરપંચ પણ રક્તદાન માટે આવ્યા છે. સરપંચ 2 શબ્દોમાં અપીલ કરી દો લોકોને રક્તદાન માટે. રક્તદાન માટે જરૂરિયાત હોય ને, આ તો મોટું એક દાન કરવા જેવી વસ્તુ છે. એક માણસની જિંદગી બચતી હોય તો આમાં બધાએ સહભાગી થવું. હાલ દર્દી રિયલ પીડાય છે અને રક્તદાનની જરૂર છે. આમ કેમ્પ નથી. ગામ લોકોને આપણે અપીલ કરી છે અને લોકો આવે છે બધા. સરસ. થેન્ક યુ.